ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે દેશના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અનુસાર નાણાકીય વર્ષ 2025-26માં જીડીપી કેટલો રહેશે? મિત્રો, અહીં સાચો જવાબ રહેશે 7.4% જીડીપી ભારતનો રહેવાનો છે। મિત્રો, આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયની સ્થાપના 15/10/1999ના રોજ કરવામાં આવી હતી। ત્યાર પછી તે બધા આંકડાને એકઠા કરીને દર વર્ષે જીડીપી આપવાનું કાર્ય કરે છે। તારીખ 15 જાન્યુઆરી આર્મી ડેની ઉજવણી દેશમાં ક્યાં થશે? અહીં સાચો જવાબ રહેશે કે દેશમાં 15 જાન્યુઆરી આર્મી ડેની ઉજવણી જયપુર ખાતે કરવામાં આવશે। મિત્રો, આર્મી ડેની વાત કરીએ તો આર્મી ડે તે 15 જાન્યુઆરી 1949ના રોજ KM કરિયપ્પાએ ભારતની આર્મીને પોતાને હસ્તક લીધી હતી અને આઝાદ ઘોષિત કરી હતી। તો આ 15 જાન્યુઆરી 1949ની યાદમાં દર વર્ષે આર્મી ડેની ઉજવણી કરવામાં આવે છે। મિત્રો, આર્મીની વાત કરીએ તો આર્મીના હાલના ચીફ છે ઉપેન્દ્ર ત્રિવેદી। તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે હાલમાં અનિલ ચૌહાણ। મિત્રો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે બધી ફોર્સના સૌથી મોટા વડા તરીકે અનિલ શર્મા હાલ બિરાજમાન છે। ભારતની તબીબી પ્રણાલી આયુષ માટે કયા દેશ સાથે કરારો કર્યા? મિત્રો, અહીં આપણા સાચા જવાબ રહેશે ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે ભારત સરકારે આયુષ મંત્રાલયના આયુષ માટે કરારો કર્યા। મિત્રો, આયુષનું આપને પૂરું નામ જણાવી દઉં કે એ બરાબર આયુર્વેદ, વાય બરાબર યુનાની, યુ બરાબર યોગ અને નેચરોપેથી, એસ બરાબર સિદ્ધિ અને એચ બરાબર હોમિયોપેથી। મિત્રો, આ થયું આયુષનું પૂરું નામ। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ એ પહેલાં આપને જણાવી દઉં કે જો વિડીયો આપને પસંદ આવતો હોય તો લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આપને હું બીજા કન્ટેન્ટ પણ જલ્દી રજૂ કરી શકું। વુમન્સ પ્રીમિયમ લીગ WPL કયા શહેરમાં રમાશે? મિત્રો, અહીં આપણા સાચો જવાબ રહેશે મુંબઈ અને વડોદરા ખાતે આ બંને શહેરમાં વુમન્સ પ્રીમિયમ લીગના 11 મેચો રમાવાની છે। મિત્રો, વુમન્સ પ્રીમિયર લીગની વાત કરીએ તો હાલ તેમાં કુલ ટોટલ 5 ટીમ છે અને હાલ ચોથી સિઝન રમાવા જઈ રહી છે। કર્ણાટકમાં સૌથી લાંબા સમય સુધી CM પદ સંભાળનાર કોણ છે? મિત્રો, અહીં આપણે સાચો જવાબ રહેશે કે હાલના જે CM છે સિદ્ધાર્થ મૈયા તે કર્ણાટકના સૌથી લાંબા CM પદ પર બિરાજમાન છે, જેણે 2793 દિવસના CM પદ સંભાળ્યું છે। તો કર્ણાટકના ઇતિહાસમાં સૌથી લાંબા CM પદ માટે કોઈ વ્યક્તિ સિદ્ધાર્થ મૈયા છે। મિત્રો, કર્ણાટકના ગવર્નરની વાત કરીએ તો કર્ણાટકના ગવર્નર છે થાવરચંદ ગેહલોત। ભારત ચંદ્ર પર ક્યારે અંતરિક્ષ યાત્રી મોકલવાની તૈયારી કરી રહ્યું છે? મિત્રો, અહીં સાચો જવાબ રહેશે 2040માં ભારતના ઈસરો દ્વારા અંતરિક્ષ યાત્રી કોઈપણ હ્યુમન ચંદ્ર પર મોકલવાની તૈયારી હાલ કરી રહ્યું છે। તાજેતરમાં કયા એશિયન ગેમ્સ ગોલ્ડ વિજેતાએ નિવૃત્તિ જાહેર કરી? મિત્રો, અહીં આપણા સાચો જવાબ રહેશે જિન્સન જોન્સન
નામના એથ્લીટે હાલમાં નિવૃત્તિ જાહેર કરી, જે કેરળના નિવાસી છે. જેઓ કેરળના નિવાસી છે અને 2018માં જે એશિયન ગેમ્સ થઈ હતી, જે ઇન્ડોનેશિયા જકાર્તા ખાતે જે રમાઈ હતી, તેમાં તેમને 1500 મીટરની રેસમાં ગોલ્ડ અને 800 મીટરની રેસમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તેમને 2023ની ચીનમાં રમાયેલી, જેનું શહેર છે હોંગઝોઉમાં રમાયેલી એશિયન ગેમ્સમાં તેમણે 1500 મીટરમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું. મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જઈએ તો વિશ્વનું એકમાત્ર તરતું નેશનલ પાર્ક કયું છે? મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે કે કેબુલ લમજાઓ નેશનલ પાર્ક, જે હાલ મણિપુરમાં સ્થિત છે. મિત્રો, મણિપુરની વાત કરીએ તો મણિપુરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન હોવાથી ત્યાંના ગવર્નર શાસન કરે છે. ત્યાંના ગવર્નર છે અજય કુમાર ભલ્લા અને ત્યાંના પૂર્વ સીએમ છે બિરેન સિંહ. મિત્રો, અહીં આપને જણાવી દઉં કે ભારતમાં કુલ નેશનલ પાર્કની સંખ્યા 110 છે અને ભારતનું પ્રથમ નેશનલ પાર્ક છે જિમ કાર્બેટ અને તે 1936માં તેને નેશનલ પાર્ક તરીકે તેને ઘોષિત કરવામાં આવ્યું હતું. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.